શ્રી કૃષ્ણ, જય માતાજી. અમે જઈએ આજે લગ્નમાં મારા મામાના ઘરે. મારા મામાના છોકરાની છોકરીના લગ્ન છે. ગાઈઝ ગુડ મોર્નિંગ. રાત્રે પેકિંગ કરી હાલ ઉઠ્યા છીએ. ગુડ મોર્નિંગ. હાય ગાઈઝ, અમે લોકો રાત્રે 3 વાગે સુતા છીએ પેકિંગ કરીને અને હાલ ઉઠ્યા છીએ. નેલ્સ કરાવવા જવાનું છે. ખુશીદીન બિચારાને 9 વાગે પહોંચવાનું કીધું. 9 વાગે ખુશીદીન મેં પહોંચવાનું કીધું હતું અને 10 વાગે હું પોતે ઉઠી છું. શું કરતી બેટા? તો કરતી ચલો ગાઈઝ મળીએ થોડી વારમાં. ગાઈઝ ગુડ મોર્નિંગ. તો હું ઘરેથી નીકળી ગઈ છું નેલ્સ કરાવવા. ખુશી દીદીને બિચારાને મેં કીધું હતું મને સવારમાં 8 વાગે ઉઠાડી દેજો, 9 વાગે હું પહોંચી જઈશ. એમને 8 વાગે મને ઉઠાડી દીધી. હું પાછી સૂઈ ગઈ અને હું સવાર 10 વાગે ઉઠી કેમ કે રાત્રે પેકિંગમાં બહુ જ લેટ થઈ ગયું હતું અને અત્યારે હું જઈ રહી છું નેલ્સ કરાવવા બોપલ TRP મોલ. તો નેલ્સ બાકી છે આપણા. નેલ્સ થઈ જાય આજે અમારે લોકોને નીકળવાનું છે. તો ચલો ગાઈઝ આપણે મળીએ થોડી વાર પછી. ત્યાં પહોંચીને મળીએ. પેકિંગ ઓલમોસ્ટ બધી ડન છે. નાના નાના કામ બાકી છે. લિસ્ટ બનાવ્યું છે તો કરી બધું પૂરું. ચાલો બાય ગાઈઝ. તો હું આવી ગઈ છું ખુશીદીના ત્યાં અને એમને જો મારા માટે નાસ્તો લાયા છે બિચારા. સાથે મસ્ત બેસી નાસ્તો કરીશું પણ આઈ એમ લેટ લતીફ. તો નાસ્તો કરીએ કે નેલ્સ કરીએ? પહેલાં નાસ્તો કરીએ. પેટ પૂજા દેન કામ દૂજા. હાય ગાઈઝ, તમે જોઈ શકો છો મારા કેટ આઈ નેલ્સ કેટલા ફાઇન લાગી રહ્યા છે. અને મારા બધા જ આઉટફિટમાં મેચ છે. એકદમ પરફેક્ટ કલર છે અને પિંક અને ન્યૂડની વચ્ચેનો કલર મેં સિલેક્ટ કર્યો છે. મારા બધા આઉટફિટમાં જશે, બધા ફંક્શનમાં જશે. મારી મહેંદીમાં કેટલા બ્યુટીફુલ લાગી રહ્યા છે. કોમેન્ટ કરજો કેવા કર્યા છે. હેલો ગાઈઝ, તો બપોરના 2 વાગ્યા છે. અમે લોકો ઘરે હું ઘરે પહોંચી છું. મારા નેલ્સ તમે જોઈ શકો છો એટલા ફાઇન લાગે છે. આની પહેલાંની ક્લિપમાં તમે જોયા હશે એકદમ જોરદાર લાગી રહ્યા છે. કેટ આઈ ગાઈઝ ઘરે પહોંચી છું અને દેશના ગઈકાલે મારી સાથે મારા ઘરે આવી હતી. દેશના ગઈ છે નાવા. ત્યાં સુધી હું જમી લઉં, પછી હું નહીં લઉં, પછી અમે લોકો નીકળીશું. ઓકે ચલો જમવામાં શું બનાવ્યું છે તમને બતાવી દો અને ફટાફટ જમી લઉં. ગાઈઝ જમવામાં મેથી બટાકાનું શાક છે. શું કહેવાય આ ભીંડા બટાકાનું શાક છે. મારા ઘરમાં કવી બને બટાકા તો નખાય જ છે. મારા ભાઈઓને આદત છે આવી ખાવાની. ચિપ્સ ઘરે જે મમ્મી બનાવી હતી એ, છાશ, सैलड, 2 रोटी. तो चलो खाना खा लेते. हाय गाइस, तो रेडी થઈ ગયા છીએ, નીકળીશું. બ્લેક કોફી નો પીવું. મમ્મી ટાઈમ કેટલો થયો? ટાઈમ બેટા 10 મિનિટ. 10 મિનિટ. હાય ગાઈસ, તો અમે લોકો એ પકડી લે. मैं ट्यूशन નો ટાઈમ થઈ ગયો. અમે પકડના બાય. ચલો બાય. આવી જજો ટાઈમસર નીકળજો કાલે. હા ચલ બાય. તરત નીકળજો. હા ચલ બાય. હાય ગાઈસ, તમે લોકો પહોંચી ગયા છે ફાઇનલી ફરુના ઘરે. ગાઈઝ ગાડી ફૂલ લોડ છે અને ગાઈઝ અમે લોકો મહેસાણા પહોંચી ગયા છીએ અને ઘરેથી નીકળ્યા. ફાલુના ત્યાં ગયા, પછી ફાલુ લોકોના મંદિરે ગયા, ત્યાંથી પછી ચિલોડા ગયા. ફાલુના માસા આવ્યા છે સાથે. માસા, ફાલુ અને દેશના. અમે આટલા 4 લોકો આ કારમાં આવ્યા છે ને એટલો સેડ માહોલ થઈ ગયો તો એ કંઈ બ્લોગ શૂટ કર્યો નહીં. અને બસ અત્યારે મહેસાણા પહોંચ્યા છીએ જમવા માટે. બ્રેક લીધો છે અહીંયા દક્ષિણ ભોજનમમાં. જમીશું અને પછી આગળ એટલે જઈએ છીએ કે રેસ્ટ કરીએ અને કાલ સવારથી ફંક્શન સ્ટાર્ટ થઈ જશે. જો બધા મળી ગયા. ઈશિકા, પ્રિયંકા, નાના દીદી બધા લોકો આવી ગયા છે એટલે અહીંયાથી જઈશું હવે સાથે.
હાય ગાઈસ, તો અમે લોકો ત્યાં નથી ગયા જમવા માટે કેમ કે ત્યાં ઉપર ચડવાનું હતું અને માસાને થોડી પ્રોબ્લેમ છે. તો અમે લોકો પછી આગળ આવ્યા અને આગળ આવીને ઓનેસ્ટ પર આવ્યા છીએ. ઓનેસ્ટ પર પાવભાજી, પુલાવ, ઢોસા બધું ઓર્ડર કર્યું છે. સમજ में आ रहा है कुछ मैं बोल रही हूँ? समझ में आ रहा है आपको? गुजराती बस अभी खाना खाएंगे गाइस और फिर निकलेंगे. चलो. 81. ગાઈઝ ફાઇનલી જમીને અમે લોકો નીકળી રહ્યા છે. લોકો આ ગાડીમાં છે, અમે લોકો મારી 20માં છે. ઓનેસ્ટ પાસે જમે છે, મહેસાણા ઓનેસ્ટ. ચલો ગાઈઝ હવે નીકળીએ. ત્યાં પહોંચીને મળીએ લોકેશન પર જઈને. મતલબ મેરેજ બાલારામમાં છે, મતલબ એની બાજુમાં કોઈ છે વગેરે ત્યાં આજનો દિવસ સ્ટે કરવાની છે. પછી કાલથી કાલે ગાઈઝ અહીંયા સ્ટે છે અમારા લોકોનું. આગળ આવા કોટેજીસ બુક કર્યા છે અત્યારે ટેમ્પરરી. કાલે વેડિંગ તો બાલારામ પેલેસમાં છે. નાઇસ. હાય ગાઈઝ, તો રાતના 11:30 વાગ્યા છે અને ફાલુના સિસ્ટર લોકોને આવતા જ અડધો કલાક થશે. એ લોકો પાલનપુર પહોંચ્યા છે. અમે લોકો એવનમાં છીએ અને અત્યારે અમે લોકો આવતીકાલના ડાન્સની પ્રેક્ટિસ કરીશું. એક જ વાર પ્રેક્ટિસ કરી છે, પહેલા દિવસે જે જોઈ હતી એના પછી કોઈ પ્રેક્ટિસ કરી નથી. અત્યારે જઈએ છીએ ગ્રુપમાં બધા ભેગા થઈને પ્રેક્ટિસ કરીશું ડાન્સની. કરી શકું તો સારું છે. હું તો બહુ બાફું છું, બિલકુલ ડાન્સ નથી આવડતો મને. मुंडा थोड़ा ऑफ बीट है, यही नहीं आ रहा है मुंडा थोड़ा ऑफ बीट है. रोटेशन नहीं हो रहा गाइस, इसमें ही चलेगा इतने साइड. अरे मुझे लगा चल ना तुम लोग करने वाले मैं अरे नहीं मैं सेकंड पे हूं पर मैं फर्स्ट अरे चालू है ना बस. हां टेंशन मानो. अरे तो मुल्ला तेरा तो लास्ट में पहुंचा. चलो कौन सा वाला वीडियो कर रहे हो? तीसरा पहले प्रैक्टिस करनी है मुझे. पहले से करो ना अभी. तीसरा पहले. तीसरा हमको बिल्कुल नहीं पता है. बिल्कुल नहीं. और ये लोग क्या हम लोग को कॉपी करने वाले वैसे भी, तो हमको सीखना है. चलो चलो चलो. मुझे टुकड़ा वो तेरे दिल का एक बार फिर से जहरीर पार करा. ગાઈસ પ્રેક્ટિસ ચાલે છે અહીંયા બીજી પ્રેક્ટિસ ચાલે છે. અહીંયા ફ્રેન્ડ્સવાળી ચાલે છે, અહીંયા સિસ્ટરવાળી ચાલે છે અને અહીંયા બ્રાઇડવાળી ચાલે છે. ગાઈસ બધા લોકો પ્રેક્ટિસ કરી રહ્યા છે અને થાકી ગયા છે. અમે લોકો પ્રેક્ટિસ કરીને કેમ કે આવડતું નથી ડાન્સ, એટલે હું આવી ગઈ છું રૂમમાં. ગાઈસ તો અમે લોકો ક્યારના ડાન્સ પ્રેક્ટિસ કરી રહ્યા હતા, પણ તો પણ મને ડાન્સ બિલકુલ આવડી નથી રહ્યો કેમ કે ડાન્સ બિલકુલ મને નથી આવડતો. અને પ્રેક્ટિસ કરી રહ્યા છે અહીંયા. અમારા રૂમ અહીંયા છે અને એની સાથે જ આ વ્લોગને હું અહીંયા એન્ડ કરું છું. જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ જલ્દી મળીએ નવા વ્લોગમાં. આવતીકાલના વ્લોગમાં, એટલે મતલબ નેક્સ્ટ વ્લોગમાં તમને સંગીતનો દિવસ જોવા મળશે. તો ચૂકતા નહીં વ્લોગ જોવાનું. ઓકે, ચલો ગાઈસ, બાય બાય, ગુડ નાઇટ.